ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે મેઝરમેન્ટ ઓફ એક્સલરેશન વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ એક્સેલરોમીટર. તો કે એક્સેલરોમીટર is an electromechanical device that measures the proper acceleration force. This force may be static like the constant force of gravity pulling at your feet, or they could be dynamic caused by moving and vibrating the accelerometer. એટલે કે એક્સેલરોમીટર એક એવી ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે કે જે યોગ્ય ગતિએ બળને માપે છે. આ બળો છે તે પગ ઉપર ગુરુત્વાકર્ષણને કારણે સતત લાગતા રહેવાને કારણે, ગુરુત્વાકર્ષણના ખેંચાણને કારણે સતત લાગતા હોય છે કે જ્યારે સ્થિર કન્ડિશનમાં હોય. પણ જો ગતિશીલતા હોય અથવા તો ડાયનેમિક કન્ડિશનમાં હોય તો તેનું કારણ જે છે તે એક્સેલરોમીટરની અંદર થતી વાઇબ્રેશનની અસર અને એક્સેલરોમીટરની મૂવમેન્ટ. વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધ એક્સેલરોમીટર ઇઝ બેઝ ઓન ધ પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ બ્રેકેટમાં છે ડ્યુ ટુ એક્સેલરેશન ફોર્સિસ એન્ડ ઓન ધ ડિસ્પ્લેસમેન્ટ સેન્સિંગ બેઝ ઓન ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ માસ. તો એક્સેલરોમીટરનો કાર્યકારી સિદ્ધાંત વર્કિંગ પ્રિન્સિપલ જે છે તે એવું જણાવે છે કે એક્સેલરોમીટર જે છે તે સામાન્ય રીતે પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ એટલે કે એક્સેલરેશન ફોર્સના કારણે પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ અને માસ ડિસ્પ્લેસમેન્ટના આધારે જોવા જઈએ તો ડિસ્પ્લેસમેન્ટ સેન્સિંગના આધારે વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. અહીં આપણે ફિગરની અંદર પીઝોઇલેક્ટ્રિક ડિવાઇસ જે છે તે દર્શાવેલી છે કે જે છે 3 એક્સિસ એક્સેલરોમીટર બોર્ડ. વર્કિંગની અંદર જોવા જઈએ તો ઇન મોસ્ટ ઓફ કેસીસ વર્કિંગ ઓફ એન એક્સેલરોમીટર ઇઝ બેઝડ ઓન ધ વોલ્ટેજ જનરેશન and its further calculation which lead to the determination of the acceleration, whereas the some other involve the measurement of the displacement mass. એટલે સામાન્ય રીતે જનરલી મોટાભાગના કિસ્સાઓમાં એક્સેલરોમીટર જે છે તેનું કામ વોલ્ટેજના ઉત્પાદન અને તેની વધારે ગણતરીઓ ઉપર આધારિત છે કે જે ગતિના જે મોશન હશે તેના નિર્ણય તરફ આપણને લઈ જાય છે. જ્યારે અન્ય અમુક કિસ્સાઓ જે છે તો એવા કિસ્સામાં માસનું જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે તો તેના ઉપર આધાર રાખે છે. ટાઈપ્સ ઓફ એક્સેલરોમીટર. હવે એક્સેલરોમીટરના ટાઈપ જોવા જઈએ તો ધેર આર બેઝિકલી 2 ટાઈપ ઓફ એક્સેલરોમીટર ફ્રિકવન્ટલી યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ધ એક્સેલરેશન. સામાન્ય રીતે એક્સેલરોમીટરના 2 પ્રકાર છે કે જે એક્સેલરેશનના મેઝરમેન્ટ માટે સામાન્ય રીતે આપણે વારંવાર જે છે તે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પહેલું છે પીઝોઇલેક્ટ્રિક એક્સેલરોમીટર અને બીજું છે ડિસ્પ્લેસમેન્ટ સેન્સિંગ ઓર સિસ્મિક ટાઈપ એક્સેલરોમીટર. સામાન્ય રીતે 2 પ્રકારના જે એક્સેલરોમીટર છે તેમાં એક છે તે આપણે પીઝોઇલેક્ટ્રિક ટાઈપ છે, જ્યારે બીજું જે છે તે ડિસ્પ્લેસમેન્ટ સેન્સિંગ ઓર સિસ્મિક ટાઈપ એક્સેલરોમીટર તરીકે ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલાં જોઈએ તો પીઝોઇલેક્ટ્રિક ટાઈપ. તો પીઝોઇલેક્ટ્રિક ટાઈપ એક્સેલરોમીટરની અંદર જોઈએ તો તેનો આકૃતિ અથવા તો એનો જે કટ સેક્શન જે છે તે અહીંયા ફિગરમાં બતાવેલું છે કે જેમાં થ્રેડેડ હોલ ફોર ધ કનેક્શન એટલે કે જે જગ્યાએ આપણે આ ડિવાઇસ છે તે લગાડવાનું છે, જે એક્સેલરેશન માપવાનું છે તે લગાડવા માટે અહીં થ્રેડેડ કનેક્શન આપવામાં આવેલા છે. બેઝ માસ અહીંયા એટેચ કરવામાં આવેલું છે. આઉટપુટ કનેક્શન જે છે તે અહીં આપણને દર્શાવવામાં આવેલા છે. પીઝોઇલેક્ટ્રિક ડિસ્ક જે છે તે અહીં લગાડવામાં આવેલી છે. સી કલરનું સિસ્મિક માસ લગાડવામાં આવેલું છે. આ સ્પ્રિંગ છે તેને કેસની મદદથી આખું જે એસેમ્બલી જે છે તે પૂરી કરવામાં આવેલી છે. પીઝોઇલેક્ટ્રિક ટાઈપ જે છે તે સામાન્ય રીતે જોવા જઈએ તો એક પ્રકારના સેન્સર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. It employs the piezoelectric effect of the certain material to measure the dynamic change. તો કે ડાયનેમિક ચેન્જને કારણે થતા ડાયનેમિક ચેન્જને આધારે ચોક્કસ પદાર્થોની ચોક્કસ એલિમેન્ટની પીઝોઇલેક્ટ્રિક
અસરનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. ઇટ કન્વર્ટ વન ફોર્મ ઓફ એનર્જી ઇન્ટુ અનધર એન્ડ પ્રોવાઈડ ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઓફ ધ મેઝર એમાઉન્ટ. અહીંયા એક એનર્જીનું બીજી એનર્જીની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે અને જે રૂપાંતરણ જે થાય છે તે મેઝર કરેલી શક્તિનું, જે મેઝર કરેલી માત્રા હશે, જે જથ્થો છે તેનું ઇલેક્ટ્રિકલ સિગ્નલના આધારે માપ જે છે તે દર્શાવવામાં આવે છે. એ પીઝો ઇલેક્ટ્રિકનો વર્કિંગ પ્રિન્સિપલ આપણે જોવા જઈએ તો the working principle of this based on the Newton's third law, the forces exerted on the material can be observed in the change in the electrostatic force or voltage generated by piezoelectric material. કાર્યકારી સિદ્ધાંત જે છે પીઝોઇલેક્ટ્રિક ટાઈપમાં તે સામાન્ય રીતે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો અહીં ઉપયોગ થાય છે કે જેની અંદર જે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવતો હોય તો તે પીઝોઇલેક્ટ્રિક પદાર્થ દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોસ્ટેટિક બળ કે તેના વોલ્ટેજની અંદર થતા ફેરફારની મદદથી જોઈ શકાય છે. સેન્સર કન્સિસ્ટ ઓફ piezoelectric crystal sandwich between the two electrodes with a mass placed on it. તો કે સેન્સરની અંદર જે પીઝોઇલેક્ટ્રિક સેન્ડવિચ લેયર જે છે તે બે ઇલેક્ટ્રોડ અને માસની મદદથી બનાવવામાં આવેલું હોય છે. અહીં બાજુની અંદર ફિગર જે છે તો તેમાં જોઈએ તો આ એક નીચે બેઝ છે કે જેની ઉપર પીઝોઇલેક્ટ્રિક મટીરિયલ રાખવામાં આવેલું છે, તેના ઉપર માસ લગાડવામાં આવેલું છે અને માસને કેસિંગની અંદર સ્પ્રિંગની મદદથી ફિક્સ કરવામાં આવેલું છે. જ્યારે તેનો આઉટપુટ જે છે તે વોલ્ટેજની મદદથી વોલ્ટમીટરમાં અહીં કેલિબ્રેટેડ થશે અને તેનું એમાઉન્ટ કેવું હશે, શું હશે તે અહીં આપણને દેખાડે છે. Fasten on the base which act as a spring and squeeze the mass against the crystal for the acceleration determination. એટલે કે સ્પ્રિંગની તરીકે જે અહીંયા સ્પ્રિંગ તરીકે કામ કરે છે અને એક્સલરેશનના માટે અહીં જે કોઈ નિશ્ચિત જથ્થો જે છે, જે કોઈ માસ છે, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જે છે તેને અહીં તેને ફોર્સ દબાવવામાં આવે છે. લીડ ટુ વોલ્ટેજ જનરેશન એન્ડ ફ્લક્ચ્યુએશન ઇન વોલ્ટેજ લીડ ટુ મેઝરમેન્ટ ઓફ ઇમ્પોઝ એક્સલરેશન. એટલે કે જે વોલ્ટેજ અહીંયા પેદા થાય છે અને વોલ્ટેજની અંદર જે વધઘટ થાય છે તો તે અહીં તેના ઉપર આપવામાં આવેલી ગતિના મેઝરમેન્ટ તરફ આપણને લઈ જાય છે. હવે આપણે આગળ અહીંયા જોઈએ તો ફિગરની અંદર જે છે અલગ અલગ પોઝિશન દર્શાવેલી છે કે જેમાં માસને કઈ રીતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે. તો પહેલીની અંદર જે છે ફિગરમાં અહીં એક માસ છે કે જેને ડાયરેક્ટ અહીંયા માસ પ્રેસ અગેન્સ્ટ ધ ક્રિસ્ટલની વિરુદ્ધમાં માસને અહીં દબાવવામાં આવે છે. જ્યારે માસ સ્ક્વીઝ ક્રિસ્ટલની અંદર બીજી પોઝિશન જે છે તે અહીં દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો તેના એડવાન્ટેજ. તો કે એડવાન્ટેજની અંદર સૌથી પહેલાં આવશે રગડ એન્ડ ઇનએક્સપેન્સિવ, એટલે કે સસ્તું છે અને થોડુંક ખર્ચાળ છે. હાઈ ઇમ્પિડન્સ એટલે ઉચ્ચ અવરોધક છે. હાઈ સેન્સિટિવિટી, તેની સંવેદનશીલતા જે છે તેની સેન્સિટિવિટી છે તે વધારે છે. હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ, તેની પ્રતિભાવ છે તે ઊંચી ફ્રીક્વન્સી ઉપર મળે છે. ડિસએડવાન્ટેજની અંદર જોઈએ તો સેન્સિટિવ ટુ ટેમ્પરેચર પ્રત્યે તે પોતે સેન્સિટિવ સંવેદનશીલ છે. હિસ્ટેરેસિસ એરરની અહીં થોડોક ડિસએડવાન્ટેજ છે. લેસ લોન્જીવિટી, એટલે કે તેનું આયુષ્ય છે તે પ્રમાણમાં ઓછું છે. અને ડિક્રીઝ ધ એફિશિયન્સી વિથ ધ ટાઈમ, કે સમયની સાથે તેના કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું સિસ્મિક ટાઈપ એક્સેલરોમીટર.
સૌથી પહેલાં ફિગરની અંદર જોઈએ તો એક સિસ્મિક ટ્રાન્સડ્યુસર છે, જ્યાં વર્કપ્લેસ નીચેના ભાગે છે કે જેને બેઝ તરીકે ઉપયોગ કરેલો છે. પછી એક કવર આપેલું છે કે જેમાં સ્પ્રિંગ અને ડેમ્પરની વચ્ચે સિસ્મિક માસને એટેચ કરવામાં આવેલું છે અને તેની સાથે ડિસ્પ્લેસમેન્ટ ટ્રાન્સડ્યુસર પણ એટેચ કરવામાં આવેલું છે. ઇન ડિસ્પ્લેસમેન્ટ સેન્સિંગ accelerometer, displacement of the mass result from the applied force is measured and correlated to the acceleration. Here a common spring mass damper system which accomplishes the task of the acceleration measured through the displacement. એટલે કે ડિસ્પ્લેસમેન્ટને કારણે જે સંવેદના અહીંયા આપણે જેની અંદર જે સંવેદના જે પેદા થાય છે તે બળના પરિણામ સ્વરૂપે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ માસ ડિસ્પ્લેસમેન્ટના આધારે માપવામાં અહીં આવે છે અને તે માપન તેની એક્સલરેશનને આધારે થાય છે. અહીં સ્પ્રિંગ જે છે તે માસ ડેમ્પર સિસ્ટમ તરીકે કામ કરે છે કે જે ડિસ્પ્લેસમેન્ટ દ્વારા ગતિ જે કંઈક પણ મળે છે તો તેને આધારે કામ કરવાની કામગીરી કરે છે. Working principle of this based on the mass spring damper combination and similarly acceleration calculation from the displacement. તેનો કાર્યકારી સિદ્ધાંત જે છે તે માસ સ્પ્રિંગ ડિફ્લેક્શન ડેમ્પરના કોમ્બિનેશન અને તેના ડિસ્પ્લેસમેન્ટની ગણતરી ઉપર આધારિત છે. The mass is supported by the spring and connected to the housing frame which is attached to the machine. અહીં જે જથ્થાને સ્પ્રિંગ દ્વારા ટેકવવામાં આવેલું હોય છે તેને હાઉસિંગની ફ્રેમ સાથે જોડવામાં આવેલું હોય છે કે જે મશીનની સાથે ઓલરેડી એટેચ કરેલું હોય. રિલેટિવલી માસ movement is sensed and indicated by the electrical displacement transducer. તો કે અહીં જે હલનચલન જે થાય છે તે હલનચલન ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ડિસ્પ્લેસમેન્ટ ટ્રાન્સડ્યુસર દ્વારા જાણવામાં આવે છે અને તેની મદદથી અહીં આપણને ડાયરેક્ટ સૂચવણી કરે છે. Correspondingly displacement and velocity are measured and further acceleration are measured. આ જ રીતે અહીં ડિસ્પ્લેસમેન્ટ અને વેગ જે છે એક્સલરેશન જે છે તે માપવામાં આવે છે અને તેને થોડીક વધારે ગતિની મદદથી પણ માપવામાં આવતું હોય છે. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ ધ અહીંયા ટાઇટલમાં સિસ્મિક ટેપ છે, પીઝો ઇલેક્ટ્રિક ટેપ નથી, એક ધ્યાનમાં લેજો. એડવાન્ટેજની અંદર છે ઇઝી કેલ્ક્યુલેશન, તો કે કેલ્ક્યુલેશન જે છે તે સિસ્મિક ટાઈપની અંદર સરળ છે. સિમ્પલ એન્ડ રિલિયેબલ, જે કોઈ પણ આપણને ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી રીડિંગ મળે છે તેનું મેઝરમેન્ટ મળે છે તે સરળ છે, ઇઝીલી આપણે કરી શકીએ છીએ અને થોડીક વિશ્વસનીયતા પણ જળવાઈ રહે છે. ધ ડ્યુરેબલ એન્ડ એફિશિયન્ટ, થર્ડ વન ઇઝ ડ્યુરેબલ એન્ડ એફિશિયન્ટ, તો કે જે કોઈ પણ રીડિંગ અથવા તો તે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તો તે ટકાઉ અને કાર્યક્ષમ પણ છે. હવે ડિસએડવાન્ટેજની અંદર જોવા જઈએ તો સ્પ્રિંગ સિસ્ટમ ઇઝ નોટ ઓલવેઝ એક્યુરેટ, તો કે અહીંયા આપણે મશીનની અંદર સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ ડેમ્પરની સાથે જોડીને, તો સ્પ્રિંગ જે છે તે સામાન્ય રીતે બધે જ કિસ્સામાં ચોક્કસ માપ જે છે તે આપી શકતું હોતું નથી. ફ્લક્ચ્યુએશન ઇન માસ લીડ ટુ ધ રોંગ કેલ્ક્યુલેશન, તો કે સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ, ડેમ્પરનો ઉપયોગ કરીએ છીએ, તો આવા કિસ્સાની અંદર અહીં માસનું ફ્લક્ચ્યુએશન જે છે તે સતત થતું રહેતું હોય છે, તો જેના પરિણામે આપણને જે રીડિંગ મળે છે તો તે પણ ઘણી વખત ખોટું આવવાની સંભાવના પણ રહેલી હોય છે. હવે એપ્લિકેશનની અંદર તો કે ક્યાં એક્સેલરોમીટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો કે એક્સલરેશન એન્ડ વાઇબ્રેશન કેલ્ક્યુલેશન ઇન વ્હીકલ, તો કે વાહનની અંદર તેનું એક્સલરેશન અને તેના મોનિટરિંગ વાઇબ્રેશનની ગણતરી કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ઇન ઇન્ડસ્ટ્રી ફોર ધ મોનિટરિંગ ઓફ ધ મશીન, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની અંદર આપણે મશીનના મોનિટરિંગ માટે
ઉપયોગ કરતા હોઈએ છીએ. બિલ્ડિંગ એન્ડ સ્ટ્રક્ચરલ મોનિટરિંગ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જે આપણો બિઝનેસ છે તો તેની અંદર બિલ્ડિંગ અને તેના સ્ટ્રક્ચરનું મોનિટરિંગ કરવા માટે સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ. મેડિકલ એપ્લિકેશન અને નેવિગેશનમાં પણ એક્સેલરોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સપોર્ટ માટે પણ આપણે એક્સેલરોમીટર સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એક્સેલરોમીટર જે છે તે આપણે અહીં એક્સેલરોમીટરની મદદથી કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે, તેના પ્રકાર કેટલા છે, તે કયા વર્કિંગ પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે, તો તેના વિશે આપણે ચર્ચા કરી